થોડું સાફ સરખું બરખું કરી દઈએ. નાના અને પેલો નાના હું તો દારૂ ભૂલતો નહીં. નાના તે દાર તો ઠોકાડે તો ના ફતો પીતો ના ભૂલે ને તો ટોટિયા ને બોટિયા બધું શાપ ભાઈ નાખું છે. પછી ભલે મહિનો 2 મહિના સેવા કરવાની થાય એ જ કે પણ દારૂ પીતો ભૂલવો જોવો, બીજું બધું આપણે ના જોવો. નાના બસ ગોમો ને બોમો જો પડી રહેશે. નાના અને હંબુજી શરમ આવતી નહીં. નાના બે ત્રણ ભેહોય લાવી છે. સાપરું બાપરું હરખું કરી દઉં ફટાફટ. શંકાબા હો શેતાન આ થોડું ઢાળિયું હરખું કરતો તો. ગાય બેસો નવી લાવી છે કે ઓહ એટલે આ સોમાં આજે તો હરખું કરો પાછા. ઓ 2-3 લાઈન બોધે કે બરાબર. શું કરતા હતા તે? કોઈ ના થોડું બધું કોમ કરું છું. ના પેલા તું ખબર તો છે પેલો લાખો ના જો ને ત્યાં દારૂ પીને પડી રહેશે. તમારા પેલા મોટા ભાઈ લાખો ભાઈ છે તાણ શું કરવાનું? સમ હજી સુધર્યા નહીં? ના અહીં સુધર્યા તે દા તો મારે તો બરોબરનો ના આફર કંટાળ્યો છું. લે આફર તો હાથ ટોટીઓ ભઈ જ નાખો છો. પછી ભલે 2 મહિના 3 મહિના સેવા કરવાની થાય જ કા. એ તો વાત સાચી પણ તમે મારી વાતો પર પ્રેમથી સમજાવજો. એટલે મારી વાતો પર આપણે અત્યારે છે ને કોઈ બુવા પાન લઈ જાય ને એવું હોય તો લે આપણે ઢોરનું પ્રેમ કરીએ ને તો ઢોર સમજે પણ માણસનું પ્રેમ ના કરાય ને તો ઠોકાળવાળી રખાય. ઈવન પ્રેમ બેમ ના આવડે ઈવન તો ઠોકાળવાની જ રખાય. દારૂ ભૂલવો જો બીજું કોઈ નહીં. તો બરોબર છે પણ તમે મારવાનો ને પછી એમાં કોઈ છે ને પછી બધી તમારે જ કરવી પડશે. પછી મૂવી 2-3 મહિના સેવા થાય જ કે પણ ભૂલે તો ખરો કે. તો ભૂલવા માટે કહું છું જ કરે કાઢો ભૂવા પાન લઈ જાઓ કે તે ભૂવા શું છે ભૂવો કશું કોમ નહીં. પેલા દોયરો બોધું એ દોયરો છોડીને પાછું પી લે. તે હજી સુધર્યા જ નહીં રે. શું સુધરે છે? તે દાર તો કોઈક તમારા ઘરે બોલા ચાલી થતી હતી આપણે પાડ્યો તો એ દાર તો પણ ભૂલતો જ નહીં. હમું તો ક્યાં દારૂ તો હું છોડું જ ના. અને વચમાં એમ શોખ જોયા હતા આપણે પેલા કીધી ને વડનગર બાજુ પેલું ગોમ રહ્યું ને ઓહો તેઓ આગળ ફરતા હતા ગોમમાં પણ એક તો કમ્પ્લીટ હતા એક પીધો નતો ભાઈ પેલા પીસે જોઈ છે રે. શીખ દારૂ પીવે છે તો મને ખબર છે દારૂ પીવે છે. સારું હતું નહીં. આ તો સાપો હળખું કરો ને આ લગ્ન સિઝન ચાલે છે તો હસ જુઓ તો જોજો પાછા પી ના જોઈ પાછા ના કરતા ને કોઈકનો લગ્ન બગાડતી અવસર લગ્ન આ તો આબરૂ કાઢી નાખી ગોમમાં. તમારી કેટલી ઇજ્જત હતી. તાણ કોકરા કઈ નાખ્યા ઇજ્જત ના હોય ને તો શું કરવાનું. હારી હું જઉં તાનો. હા હા જો હાલો હા. આ કંટાળે છે એટલી મજૂરી કરવાની. ખેતરમાં થાક લાગી જાય જબ્બર. આ ઢેસણોમાં તો એવું દુખાય છે ને બહુ દુખાય છે ને. આ ઘેર આવીને પાછા આરે ડફાકા બેહવાના સારને બાર નખવાના ને મારા ભાઈ આરામથી જિંદગી જીવે છે. અને થોડું એક પાલું પીએ છે એમાં તો જેટલી તો ગરમી કરશી ગોધા મેળશે ને ઊંધો પાડીને નખ મારશી. એવો મારા તો કોઈક બિચારો થોડું પીતો હોય એમાં એનું મન જોનતું હોય ના ચાલતું હોય તાણે પીવો કે. આપણે બેહને સાર નખવાય છે અને પાછું હાલ મેં જે કથા કશું કરવું નહીં કંટાળ્યો. ગમે તે કરીને પીવો પડશે. પીધા વગર ચાલે નહીં કારણ કે આ ઢેસણે હવે કોમ હાલતા નહીં. એના વગર કશું હેડા નહીં પૈસા શું નહીં હમુદા. કોકનું વેતરવું પડશે ગમે તે કરવું પડશે. આજ પીધા વગર ચાલે ને ભાઈને મારવો હોય તો મારા જે કરવું એ કરે. ભાઈને પણ ખબર જ પડવા નહીં દે કે પીધો ભાઈ હોય આવું એટલે આપણે રફુ શકર નીકળી જવાનું. ભાઈને ખબર નહીં પડવા દે. આજ ગમે તે કરીને દારૂ પીવા જવું પડશે. પાલું એ પીવું પડશે. પૈસાનું કોકના પાનથી આઘું પાછું કરી કને ભેગો થવું એટલે જ ગમે તે કોક મળી જાય પણ પીવો પડશે. દેવું પડશે. હવે ઘરાક આવવાની તૈયારીઓમાં છે અને આ તો ઉનાળાની સિઝન ચાલે પાછી. ઘરાક માલ ઓછો હોય ને તો ઘરાક પાછો નાખી જવાનો. ખાસો માલ તો બનાવે તારું ભાઈ. હા ભાઈ બોલો. લાવજો એક ભરજો. લ્યો પીવો. ઘણા દાય તમે તો આયા. હા મારે લગન ગાવે છે હવાતું જ નહીં. હા તને લગન ગાળામાં તો મજા આવે પીવાની. ફરક છે યાર. આ તો કારું ભાઈ ને માલ કડક જ હોય કે. મોરા બોરા થોડો નાખવા રાખો મોય. આ તો હું ન થતા મોરા તમે એકાત જ નહીં મોય. કે મુરા મેકાતો હું તાને. બજાર જો પેલો સંતરું બંતરું લાઈન બનાવ કારો ઈ. હા તો એવું એ કે સંતરું બંતરું લાવી દેવું હતું. સફરજન સંતરું તે બધું ચાલે ને. દાડમ છે ચીકુ. ઘરાક વ્યવસ્થિત રાખવાનો વધારે આટલો ભારે ઘરાક નહીં લાવવાનો. હારો સંતરું બંતરું નાખીને મોરા બોરા નાખવા રાખો હારો.
મજા નહીં આવતી એકલી હોય તો ફટાકડું ઠોકો છે યાર હું કહું ઉનાળાનું મોરણ મજા આવે એટલે બધા ગરાક લ્યો. મોરણ આવે છે હા, ખાઓ. અને લાખો બાજુ આજે દેખાતા નહીં હમણાંથી એ યાર હમણાંથી ઈવન ભાઈને મારે નતા વચમાં માર્યા હતા જબ્બર કૂટ્યા હતા હોય ઈવન તો ચમ પી ગયા હતા દારૂ તો જબ્બર કૂટ્યા હતા ઈવન ભાઈને મોટો ભાઈ રે પેલા ઓહો, ઓહો. એ ભાઈ માર્યા હતા તે નેટ પર અને મૂસો રહ્યા હતી ભાઈ પૈસા આગળના નહીં આવી જાય ને પીવાય નહીં આવે તમે કોઈ બીજો છો વાળે શું કે પીવા દો તારું ખબર નહીં બંધ કરી દીધો હતા તો એવું યાર ના આવતો હોય બંધ કર્યું હતું એ બંધ પાછું તે આગળના પૈસા આવે ને પેલી સાયકલ આલી જાય છે ને હા એ નહીં લઈ જાય મૂકો લઈ દો તે એવું નથી તમારે પેલું એનું છોકરું છે પૈસા લાવતો જ નહીં એ ફેવર હતા સાયકલ તો આલી જાવ શું કરે ભાઈ આવશે એટલે લઈ લેવાના પૈસા એ વાત સાચી લગન બગન શું ચાલુ છે તે અગન તો હાલ ધૂસ પાડે એક જ દારો ઘેર હતું જ નહીં મારા ગરાકીમાં જબરજસ્ત દૂધ પડે છે આ દાદા બફોર બફોર તો પટી જાય પાલ એટલે તો હાલ તો ના સીઝન ચાલે એટલે જ એટલે કહું. પટ જ ને હા તો હું જવડો જવું છે આમ પૈસા કોણ હાલશે પૈસા હું હાલે હાલ હમણાં લગ્નમાં નહીં તો પૈસા હાલે બે દાસી પણ ચોલો જ ના કરે મને પછી ચાલો નહીં હા? હાલી જો યાર વિશ્વાસ રાખો બધું બોલતા ના નકા આવા તો લગનમાં 20-25 સોલા કઈ મને નાખી ગયા બધું કાર્મિક નો ઘરાક છીએ ચિંતા ના કરો આપણા પૈસા ટેન્શન નહીં લેવાનું પૈસા મરી જાવ ચાલો ભૂલ ના થાય પાછા નક લાખાબાન જેવું તો એ કરજો પાછા કઈ કઈ જતા રહેજો કે આલી જો આમ પછી ચોલ્લો કરીને જાવ તે કેટલા દા 8 મહિને પાછા વરસી એટલે મને જા દે ઘરમાં બીજના ઘરાકા પાછો બે ત્રણ જણા પણ પૈસા માગે પણ બધોય ના પાડી કે મારા પણ પૈસા જ નહીં હોઈ રહ્યા છે ને ભીખાભાઈ પહાણ જ જવું પડે ગમે તે કરીને જો કેરીઓ બેરીઓ બે જોબો હાડો છે ભીખાભાઈ એવા પાન પર આ પછી ભીખાભાઈ પહાણ હા ભીખાભાઈ અલે આ લાખાભાઈ આવો શું કરો છો બસ આવો બાન હત રાખીને બેહી રહ્યો છે આ કેરીઓ પાકી છે હા 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 એટલે તો પાણી ખરા તડકા બસ આ ગોમમાં જતો તો તમારે પહાણ આવે થોડું કોમ હતું તે હા હા કેરીઓ થારી આવી છે હું કોમથી નીકળ્યા તે હું શાકભાજી ને બધું લેવા જતો હતો તે માર પણ પૈસા નતા કોમ જ જોતો પણ પૈસા ઉપાડ આલ્યો નહીં એટલે મૂક કીધું તમારા પાસેથી 100-200 રૂપિયા પડ્યા એટલે હતો જાઉં તો ભાઈ મારા પાસે તો સારું પૈસા નહીં હું લાવ્યો નહીં એંગા જ્યાં એવું છે સ્ટાર્ટ ઘેર મૂકીને આવ્યો હા હા તો હોય તો હું જરૂર પડે મારે તે પૈસા જ ઉતારતાને કેરીઓ સારી આવી તમારે તો કેરીઓ બી આવી છે ને આ જો એમાં તો હાથ રાખવા બહુ પડે હા હા તે મારે શાક બનાવવું હતું લઈ દઉં કેરીઓ થોડી તાન કેરીઓ તો ના ભાઈ પણ સારું મારે બાબુ વેચી મારવાનો છે હજી વેચી મારવાનો વેચી થોડો મારે છે ના પણ મારા પાસે ભાવમાં થોડું પેલું એ થાય કે પણ મારે એમ તો થોડી ખાતાની ઠેલી ભરી જવી છે હા મારે જેદાર તો જબર એટલે બંધ કરી નાખ્યું બધું બરોબર તેમ પાછા પીતા બીતા ના પાછા ના હવે નહીં પીતો પણ હું કહું છું પેલું મને કેરીઓ આલો ભાઈ લઈ જાઓ તાર બીજું તો શું કરાવો કે થોડું અધર સરી અને હવે હું તો કહું છું પીતા હોય ને તો ખોંજી પેટે તો હું તો બન જ કહી નાખો અધર સરી તોરું ના ના આ પડી ભોય રે લઈ જા ભૂઈ વાળી હવ હા હેડો ઉપર હજી કાચી જ આ તો હાકો પડેલી છે ભોય તો એવું છે ઓહો વધા ના લે તો પાછો 4-5 જ લઈ જા બસ એટલી ઘણી થઈ જાય તારા ચટણી બનાવતો હોય છે શાક શાક અરે ચટણી શાક બને તમને ખબર નહીં પણ હું કહું છું પછી આવું 200 રૂપિયા લેવા હોય ચાલજો પૂછી ના હજુ આવજે ખરા હેડ કોક કરીએ સેટિંગ હા હેડો હા રહ્યો કેરીઓ લઈને તો હેડ્યો છે પણ મારા છે ને ઓની ના હોય તો શેડી જવું પડશે આ મને વિશ્વાસ છે 100% કાઢો તો અડધા ઉપર જ જ ના હોય તો મને શેડી જવા દે એટલે છે ને આજ છીએ અને કદી રૂપિયો ના આલું કે કશું કોઈ વસ્તુ જ ના આલું મને જવા જ દે આજ તો કારું એ શું જે દેખાતો નહીં આજ તો બહાર કરો એ કરો કોણ છે બહાર તો આય અલે લાખાબા કોઈ સબ માલ બાલ પડે છે માલ પીવાયા તો માલ બાલ પડે છે કે ને પહેલા માલ તો પડ્યો લે જે તું માલ આવજે મને ટેન્શન દુખો જબ્બરી યાર તો ઘણા દા લમણો કયો ઘર સાઈડ શું હતા તા એ તો હું બંધ કર્યો તે તાર સાયકલ મેલીને ના ગયો તારનો પીતો જ નહીં તું માલ આવજે પડ્યો છે ને માલ તો પડ્યો તો આગળના પૈસા ના આલજો આગળના પૈસા તો આલ્યો તું બે પહેલા માલ આવજે જ માલ નહીં પેલા આગળના પૈસા આલવા કરો તો માલ પણ બંધ મળશે ને નહીં મળે આગળના પૈસા આલે ભાઈ તું માલ આલ કી યાર હાલ અલે એને ના ચાલે ભાઈ એના કેટલા મને ચોલ્લો કરીને નાહી ગયા આ ઉનાળામાં 20-25 ચોલ્લો કરીને નાહી ગયા બે દાડા માલ દઉં છું હું કોમ જઉં પૈસા લાવીને હાલ દઉં છું હવે ધંધામાં બાકીના બંધ કર્યા પૈસા રોકડો હિસાબ હોય ને તો આલું ને નહીં મળે દાળ બાળું પણ તને એકાઉન્ટ કર ભાઈ હું કેરીઓ લાવ્યો તાર માટે ઘેરે લાવ્યો તું ઓવા લે રાખ અને મને માલ હાલ
કેરીઓ તો રાખો અરે ભાઈ પણ આગળના પૈસા આલવા પડશે તારા બે કઈ. દાડામાં આલું છું એટલે તમે આઈને આયા મને કેટલા સોલ્લા કરીને નાહી દો એ તો હાલે તું રાખજે આ રાખ અને માલાલજી ફટાફટ માલ કરી માંદો કેટલા દગો કરીને જતા રહ્યો અમને તો કે અને એમ લમણો નતો કરતા હમણાંથી માલ પહેલા કરતી વીક કઈ નાખે તો પૈસા એવા આલો છે એટલે વિકત હોય કે પૈસા આલો તો ફટફટ મને પૈસા બે દાડામાં હાલ દઉં ભાઈ 2 દાડા માલ દે પછી આવું નહીં ચાલે કે ભાઈ કે અઠવાડિયે શેરી આવશો પાછા મહિના શેરી આવશો બીજું હોય લાગે બીજું આલો પૈસા 2 દાડા કહું છું ને ઘેર આવ્યું ગૃહણી ઘેર આવવાની જરૂર નહીં પડે હું તારા અહીંયા આવ્યો હેડે જ આવ્યો કારણ કે હવે નહીં ચાલે એવું એવું તો તાને ન કે હવે ઉઘરોણી કરવા ઘેર આવ્યો પણ કહેતા ને ઝઘડા થાય ને ઘેર તો હા હા માલ એકદમ બગાડી દીધો તે આ શીલો પડ્યો એટલે એવો જ હોય કે માલ શીલો તો કેવું હોય તો મને કહે કે હું પીતો નથી બંધ કરી નાખ્યું છે ના જોતું સેવા પાછા કેરીઓ પાછી ઓન આલ લીધી છે ના સેવા પીવા માંડ્યા છે બીજો પડે તો પાર્સલ થાય એવું લઈ ગયો કીધું ના 2 શીલો પેક હતા તને આલ દીધા નહીં પડે જોકી ના. યાર હા અને કેરીઓ 2 પેક ની લાયા નહીં તમે તો કેરીઓ નહીં લાયા તમે શું કરું છું આ તું કોઈ ને પીવા આવ્યો તો આ તો એક મારા માટે કે લ્યો કે દે લે પીવો લે ભગત છે ભગત છે એ રે કીસું પીવા લે પીવો કે પીતા હોય તો આમાં શું કેવું મારા તને કેમ નહીં પીતા ભગત શું આ છોકરા ગંધ મારા છે ગંધ તું યા આટલી ઉંમરમાં અમે આવો વેપાર કર્યો તને શરમ આવે છે પણ હું તો ભા ધંધો લઈને બે આય તો ગમે તે આવે ધંધો તે પીવા. બીજા કોઈ ધંધા જ નહીં ત્યાં લઈને બેઠો ડફાકો મારા જે થતું હોય તો થાય જ કે લા કેરીઓ લાયડ અલ્યા પેલા અલે ભા હું તમે આવો ને આલ્યા જ મને અલે કેરીઓ મારા અહીંથી લાયા સારે પણ તમારીથી હોલ આયા પણ આ પૈસા ચાલો ઉઠા તું એ જ્યાં તો તાર ભાઈ પાસે લઈ તું હમણાં કેમ જુઠ્ઠું બોલતો હતો હા મારે પીધો ને તો ઢેસણ દુખાતા હતા એટલે અરે જે નેખાન કર્યો નેખાન કર્યો છેડો માં ધંધા હું વાળા તો ધક્કો મેલે છે ને એનું છું નજી અરે નેખાન કર્યો બે પાડ્યો હમણાં ક્યારે ઢોરાઈ જાય નેખાન કર્યો કેરીઓ બેરીઓ તો લે ખાજે લે તાર છોકરાને ખવડાવજે ખવડાય જ પડશે કહો આ તું યાદ હતા ભાઈ પણ આ તો તેદાર તું પા હમણાં તું કહેતો હતો કે બંધ કરી નાખ્યો તને એ તો થોડા દાડા માટે બંધ કરે તારા કરતી નેનો છું ને તો આમાં તને ઠોકવો પડશે મારે લે તા ભાઈ પાને તું પણ એ નહીં જવું મેલો કથા આવવા નહીં પીવું થા નહીં આ તારો ડબલ વાર રિમોટ પણ એ નહીં જવું રાવા દે કે ના ના હેડ તું હા જેવો એ મેં- નહીં જવું લેડ આ તો તાર ભાઈ પાસે નહીં લઈ જવું રાવા દે કે તું મોડી થાય આમ જલ્દી હેડ ફટફટ ના ના નહીં જવું રાવા દે કે આળા તારા વાદે હું એ ભય પડું છું હા ઊભો થા રાવા દે તા પગ પકડું રાવા દે પગ નહીં પકડવા એ પગ બગ રાવા દે જો પકડવાના એ પકડજે ઊભો થા હા નહીં જવું રાવા દે હા અલે આળા પાડા જેટલો વજન છે તારો પગ પકડું રાવા દે કે નહીં જવું પકડી એટલે 10 વખત કહેવાનું તને એમ નહીં આળા ખાતું તું તને આ રીતના જ લઈ જવું પછી તમારા ભાઈ રિમોટ આલે ને ત્યારે જ તમને ખબર પડે અમારે તો પાછું તમને મરાય નાખ શંકાભાઈ નહીં ઘેર એ શંકાભાઈ નહીં ઘેર હેડો જતા હસી હસી ઓ શંકાભાઈ હા તમારા ભાઈ જો આ નાટક કરીને આવ્યા છે પાછા તે દાર તો મા પ્રસાદ આલ્યો છે ખાટ્યું જ ખેંચ્યું છે આ પાછો પીને આવ્યો ને ખાટ્યું જ ખેંચ્યું છે આ તો પીતા 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 લાવ્યો છું મૂકી દે ખાલી મૂકી દે મૂકી દે આ મારા પાઘરું બાઘરું છોડીને છે બધું હું ક્યાં તો એના ટોટિયા કહો તો બોડું બોડું છું ખબર પડશે લે લે લાખા કેમ આયતા હું કે મોરોનો આ તો બહુ મસ્ત માલ બનાવ્યો નહીં એટલે મોરાનો નતો એ આપણે પેનો હતો કે પેલોથી લોટો પાણી પીને ઊંઘી ગયો છે હોય અલે આ શરમ કર હજી તો છોકરો જેણો છે ને આટલી ઉંમરમાં દારૂ પીવું કોઈ ખબર પડે છે હું નહીં પીધો અલા ગધેડા હાલો ના હોતી નીએ બે ખબર પડે છે કોઈ શંકાભાઈ નીએ બે હાલો ના હોય તું પકડ આ બાજુ જઈ કે ભાઈ આ બાજુ અરે કે મારું છે હાલો બે અરે પીધો મોનિયા બે ના હોય તો હાથ પગ ભઈ જ નાખો હજી એટલા જાય જ ના. દારૂ પીવાની હોબળ્યું શંકાભાઈ ઓના હાથ પગ ભઈ જ નાખો ના હોય તો એટલે જાય જ ના રહ્યો છે
બસ 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 વધારે પછી લોચો પડી જવા પાછી સેવા તમારા જ કરવાની છે હેટ આ ટોટિયો ટકતો નહીં નકર ગયા રે પુલિયા પીતા હોય આટલું બધું લે. પેલી એ ના હોય તો નકર ઉઠા લે હટ તેદાર તો સમજાય તો તને તેદાર તો સમજાય તો લે દારૂ બારૂ ના પીતો લે બસ બસ અમુક મેલતા ના તો કુબોકું લે ના હોય તો અને હોય ભય તું ગાડી રાખો આ જોજો કેવો થયો છે ગંધ ગંધ હટ બોલો લઈ જવાના ગાડીને મોય શું થયું આ જો કે નાટક જો હું ખરા તરકા હું કર્યું છે આ બધું ઓ ભાઈ દુખાય છે હું પટી જાય તો હું ગરમી સેવી છે શંકાબા અને તમે કોઈ હાથ ઉઠી જાઓ તો તમારે એકના એક પૈસા બે પૈસો ના રાગ નહીં રાખતા તમે અરે એકના એક સાથ હું મરી જા હું તો જીયો ક પણ હું કર્યું નહીં દારૂ પીજો છે ફૂલ અરે હું કહો છો હમણાં 2 મહિના તો પેકી દીધો તો પાછો ચાલુ કર્યો છે દારૂ હો કશું મૂક્યો નહીં યાર હું આ થોડું પોણી પો થોડું હા નકર તારે આ ઉનાળા ગરમી સેવી છે શંકરભાઈ આલો કોમામ જતો રે આ તો આ ઉભો થયો તું ના ના કમ્પ્લીટ છે મેં કીધું આ તો તમે પાછું આ તો બધો દારૂ પી પી નાટક જ કરે છે પેલો ટીકમ ને બીકમ લઈને મંડ્યા હતા તે કીધું લાખાભાઈ એ લાખાભા ખબર પડે છે તમે 2 મહિનાથી દારૂ મેકી દીધો તો આ ફરીથી ચાલનો ચાલુ કર્યું અરે છોકરા પગમ દુખાતું તું નતું રવાતું પણ આ દુખાતું હોય તો દારૂ પીવાય એ તો ખાલી દવા પૂરતો પીધો તો પણ આ તમે આ જોજે આ તમારો લુગડો જેવો કર્યો છે ને આ ખાલી કરી ઉનાળો છે ને તડકો છે એવો છે ને છેવી ગરમી પડે છે અને દારૂ પીવાય તમારો જેવો આ જોજો જટિયમ બટિયા આ દાઢું બાઢું છે એવું કર્યું છે આ તો આપણા આગળ સારું બોલું છું ને કોણ ચાપવાના ને બતાવવાના અલગ અલગ છે પાછા આ તમારો પૈસો છે ને તમે યાર દુખાય છે હું કરે જાય છે પાછું મારે તો કેવું વધારે બધું હાથ પગ ભાગી નાખ્યો છે કંટાળે દઉં છે લી તે દવાખાને હવે તમે જ વિચાર કરો. અને હવે પીવાનું તમે છોડી દો અને આવું બધું ના કરાય આ પૈસા એટલા આગળ પડતા છે ને તમે આવું કરો છો ઘરે અત્યારે 2 મહિના થઈને દારૂ પી આવો 2 મહિના થઈ પાછા દારૂ પી તમારી ઇજ્જત શું રહે પછી એક દાવાનો જ બરોબર છે કે ભાઈ આ વાર તહેવાર હોય ને પીતા હોય તો ચાલ આ તો રોજ પી પીને આવો ના કંટાળો પછી કંટાળે તો ભાઈએ કંટાળે બધાય કંટાળે હવે પીવાય ના તમારા મનથી વિચારો કે હવે હું દારૂ ના પીવું કયો આમાં પીવા બીવાનું બંધ કરી નાખજો પાછા ના આવો તો કોઈ ખબર પડે છે દુખાય છે દુખાવા માંડ્યો એ ના પીધો હોત તો આ બધા ડખાત હોત હવે 3-4 મહિના ખાટલામાં પડશે ને તાની ને ખબર પડશે પણ એ ખાટલા પડી પણ સેવા તો તમારા જ કરવાની થયો કે હું સેવા કરવાની થાય તો પણ દારૂ તો ભૂલે કે હું દારૂ ભૂલો અરે ના ભૂલે શંકાબા 2 મહિના બંધ કરીને પાછો દારૂ ચાલુ છે ભૂલતા ગયા. ના ભૂલે તો આપણે લેબડો બોધી રાખું 2 મહિના હું ના ભૂલો ના હોય તો અનુચોક ના હોય તો સર ના હોય તો ચોક મોકલી દો ઊભા કરજો ઊભા કરો હવે આને મોકલાય છે અડધો ગયેલો થયો ઊભા કરો બરાબર જવું છે દવા કોણ દુખાય છે જવું છે હવે. હાલ દવાખાને લઈ લો દવા કોને પણ ના લઈ જાય હમણાં પાછો કેસ બેસ થાય પાછો હા તે ઊંઘારો હાલ અને કાલે લઈ જજો અત્યારે ગરમીની લઈને નહીં જાઓ પેલા ખાટલામાં ઊંઘારો તમે હા લે બાર લઈ લો ના હોય છે જો હલો અરે દુખાય છોકરા નહીં દુખા લેવડો હસ્ત હસ્ત લેવડો પેલા દવાખાને કાલે લઈ જજો